સુરેશભાઈ, આપણે આ કેપ્ટનની અંદર શું શું સિસ્ટમ છે? 28 horsepowerનું ટ્રેક્ટર આવશે, બરોબર 3 સિલિન્ડર આવશે, બરોબર ઓઇલ બ્રેક આવશે, પાવર સ્ટેરિંગ આવશે, બરોબર 1000 કેપેસિટીનું હાઇડ્રોલિક આવશે, બરોબર. બરાબર ડિપ્રેશન લોક આવશે. અચ્છા, આ શેના માટે કામ આવે? એના માટે કોઈ ફસેરી હોય તો એ દબાવો એટલે ત્યારે ડાયરેક્ટ તાકાત કરે. બરાબર ડ્રાફ્ટ કંટ્રોલિંગ આવશે, આ શું કેપેસિટીના છે ડ્રાફ્ટ કંટ્રોલ? 1000 કેપેસિટીવાળા. બરાબર અચ્છા, આ લેવલ ગમે એટલું ઢીલું આવે કે પોસું આવે, 4 માસ બાંધેલું હોય એટલે એક જ લેવલ કામ કરે. બરોબર. એક મતલબ વીઘામાં આવો કે 10 વીઘામાં આવો, બરોબર, જમીન કાઠી આવે પોચી આવે તો ઉપડે નહીં. ટુકડે નહીં, એક જ લેવલ ઉપર કામ કરે. બરોબર પછી ટાયરની સાઈઝ કે 28 થી કરી 39 સુધી ગાળો એનો હાર ફેર થાય. બરોબર બરાબર પછી પાછળ ઉકાઈ જાય. બરોબર બરાબર પંજાબી ઉડાઈ જાય. બરોબર પછી ફોગ લાઇટ આવશે અંદર. બરોબર. પ્રોજેક્ટર લાઈટ છે? પ્રોજેક્ટર લાઇટ આવશે. અચ્છા, આ તો પેલી 20-30 લાખની ગાડીઓમાં આવે એ છે? હા એ જ આવશે. બરાબર આમાં બરોબર પછી એક સાઈડની બેટરી આવશે અંદર. બરોબર. પછી લુકાસનો સેલ આવશે, લુકાસનું ડાયનામો આવશે, દાનેનો સ્ટેરિંગ છે. અચ્છા, એવરેજ શું આપે છે? એવરેજ આ 2 લીટર થવા 2 લીટર બરોબર, કલાકે? કલાક. સરસ સરસ. તાકાતમાં એવરેજમાં બધી રીતે કોઈ મેન્ટેનન્સ થતું નથી. અને કંઈક 3 વર્ષ અનલિમિટેડ વોરંટી આપે છે હા, કંપની? બીજા બધા ટેક્સમાં એવું છે કે એમાં 3 વર્ષની અંદર 1500 કલાકની ચાલે છે, પણ આપણે 3 વર્ષની અંદર અનલિમિટેડ અનલિમિટેડ કલાક? ઓહ, સરસ. 10,000 કિલોમીટર. ગમે એટલું હાંકો. હા. બરોબર એની ખાસિયત છે.